અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગણી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। તેવામાં ગઈકાલે મહેશ વસાવા તરફથી પણ આ મામલે નિવેદન આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે ભીલ પ્રદેશ તો અમે મેળવીને જ રહીશું। ત્યારે આજરોજ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ભીલ પ્રદેશની માંગણી સાથે હું સહમત નથી। તેમણે કહ્યું છે કે આદિજાતિનો વિકાસ થવો જોઈએ, તે જે પટ્ટાઓ છે, તે જે વિસ્તારો છે તેની અંદર વિકાસ પહોંચવો જોઈએ ને ત્યાંના જે લોકો છે તે વિકાસથી વંચિત ન રહેવા જોઈએ। जो भील प्रदेश ની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા। ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું। ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા। એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। એટલે વિકાસની વાતો કરવી છે। અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો एजेंडा જ નથી। पहला एजेंडा जाहिर करे, क्योंकि आधे महाराष्ट्र के अंदर है, आधे गुजरात के अंदर हमको डिवाइड किया है, मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के। इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है। इसलिए हम भीलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे। आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे।